પડ્યો બશીર સર રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દેજો ને. હા મિસ. ઓકે ચાલો બોલો જવાબ. ભૂમિતિ નો વિષય છે એ ગાંધીજીની શા માટે સહેલો થઈ પડ્યો હતો. એ મિસ કા પેરાગ્રાફ માંથી નઈ નીકળે. હા હા મૂકું જ છું પેરેગ્રાફ. ચાલો. હા મિસ હું બોલું અલી રઝા સવાલ હા મળી સવાલ ગયો. એમ હતો કે ભૂમિતિ નો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો. હા હું વાંચું અલી રજા મળી ગયો. પેરેગ્રાફ નથી વાંચવાનો જવાબ બોલવાનો છે. હા જવાબ. હા બોલો. યુકિલ્ડના તેરમા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ ઉપયોગ જ કરવાનો છે. તેમાં શું તેમાં મુશ્કેલી શી ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. સરસ શું ભાઈ મોટો સવાલ હોય અને જવાબ આપણી પાસે આટલોક જ હોય ને ત્યારે આપણે શું કરવાનું કે પહેલા અગાઉનું લખી નાખવાનું કે ગાંધીજી માટે પેલા ભૂમિતિ કેવો વિષય હતો ભાઈ. અઘરો. હા તો આપણે પહેલા એક વાક્ય લખી લઈશું લખો. ભૂમિતિનો વિષય ગાંધીજીને પહેલા અઘરો લાગેલો. પણ એમણે એ વિષયને સમજવાનું ને શીખવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મનીની જગ્યાએ શું લખવાનું છે બોઈઝ. ગાંધીજીને હા ત્યારે એકાએક ગાંધીજીને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. જેમાં કેવળ
બુદ્ધિનો સીધો ને સરળ, જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે. પૂર્ણ વિરામ. ત્યારબાદ હંમેશા ભૂમિતિ, મનેની જગ્યાએ શું લખવાનું? ગાંધીજીને. હા, ગાંધીજીની મિસ સહેલો, અહીંયા કરવાનું છે પછી ત્યારબાદ લખવાનું ને? હા. ત્યારબાદ હંમેશા ભૂમિતિ ગાંધીજીને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. પૂર્ણ વિરામ, જવાબ પૂરો. મિસ ઉભા રહેજો, મિસ હું અહીંયા રહી ગયો છું. ઓકે બેટા, થઈ જા સાથે. હા, રસિક વિષય. મિસ હું જવાબ બોલીશ હો. હા બોલ. ચાલ, 5મો સવાલ છે. આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? એ તો આપણે આખા મિસ પાઠના આધારે બોલવો પડે. શું કે છો શાહનુર? આપો. આ જવાબ રિપીટ ન કરાવો કોઈની આગળ? ના, નથી લખાઈ ગયો. તારે બાકી છે? હા મિસ, બાકી છે એટલે તો કઉ છું. ઓકે, ચાલ જુબેદી, આ જવાબ લખાઈ ગયો તારે બેટા? કારનો. તો તું બોલતો. આ જવાબ ને? હા. ભૂમિતિનો વિષય ગાંધીજીને પહેલા અઘરો લાગેલો, પણ એમણે સમજવાનો ને શીખવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. જ્યારે ફુકલીડના તેરમાં પ્રમેય પ્રમેયમાં આવ્યો ત્યારે એકાએક ગાંધીજીને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે. ત્યારબાદ ગાંધીજીને સહેલો હંમેશા ભૂમિતિ ત્યારબાદ હંમેશા ગાંધીજીને સહેલો અને ભૂમિતિ ગાંધીજીને સહેલો અને રસિક થઈ ગયો. વિષય થઈ પડ્યો. આ જુબેદી કેમ અડધા અડધા અક્ષરો ખોવાઈ જાય છે? બહુ ભૂખ લાગી છે બેટા? મિસ મેં તો ખાઈ લીધું. તો સાચું વાંચન કર ને. શબ્દો કેમ ખાય છે? તો મિસ આપણે એટલે જ કહું. નાસ્તો કરી લીધો હોય ને તો સરસ રીતે વાંચન કરાય હો બેટા. હા. 10 વાગે કઈ રિસેસ નથી પડવાનો આપણે. નાસ્તો કરીને બેઠો છો ને તો પછી ખાઈ નો જા અક્ષર હો. ચાલો. ના બેટા, લખાઈ ગયો ને શાહનવાઝ તારે? હા મિસ. ચાલો, 5મો સવાલ છે. એ તો આપણે આખા પાઠના આધારે યાદ કરીને જ બોલવું પડશે. કે હા આ મિસ, ઈ તમે જોડે પાઠમાં જ બોલવા પડશે. ગાંધીજીના કયા કયા ગુણ જોવા મળે? સારા ગુણો જ તે ને. તો સારા જ હતા ને, ખરાબ કયા ગુણો હતા? એમ નહી, આ તો એકાદા હોય તો. બરાબર. હાલો, સારા ગુણો બોલ. પેલા તો સારું શોધતું ગાંધીજીનો નહીં. સ્વભાવ કેવો હતો? સાંભળો મિસ, પેલું તો એ આવશે કે કોઈ દી ચોરી ન કરતા. હમ. પછી પોતાના બળે આગળ આવતા, એટલે પોતાનું બળે આગળ આવતા. પછી કોઈ દિવસ લોભ ન કરતા. શેનો લોભ? પૈસાનો. કે ગમે એ વસ્તુ આમ લોભ નહી કે આમ વધારે કરી નાખો ને આમ કરી નાખો ને એમ. હા હા. આ ત્રણ મને યાદ છે. પછી પાઠના આધારે ગાંધીજીનો સ્વભાવ કેવો હતો? સારો.
સારો હતો. સદગુણો છે. શરમાળો શરમાળ, જો જે શરમાળ બોલે છે ને એનો જવાબ સાચો છે. મી શર્માને બોલો. હા, તો ગાંધીજી છે એ શરમાળ અને ઓછા બોલા હતા. લખી નાખો પહેલું વાક્ય. ચાલો, શું લખશો વાક્યમાં બોયઝ? આ પાઠમાં ગાંધીજીના ગાંધીજી ઓછા ગુણો જોવા મળ્યા. નીચેના મુજબ ગુણો જોવા મળ્યા. પછી એક કરીને લખવા મળવાનું. પાઠમાં ગાંધીજીના જોવા મળેલ ગુણો. પછી 2 ટપકા કરી નાખો અને હવે લખો પહેલું વાક્ય. શું લખશો? બોલ અરમાન, બોલ્યો હમણાં. વાક્ય બનાવીને બોલો. ચાલો. ઉમેશ, ગાંધીજીના ગુણો જોવા મળ્યા એમ. હા, આ પાઠમાં ગાંધીજીના ગુણો જોવા મળ્યા. પછી 2 ટપકા કરી અને લખો. શું લખશું હવે? ગાંધીજીનો સ્વભાવ શરમાળ હતો. વેરી ગુડ. લખી નાખો આખું વાક્ય. હા ભાઈ, તું જ બોલ્યો. હાલો મિસ, પેલું ને. હા, મિસ બીજું વાક્ય હું કહું? હા બોલ બેટા. ગાંધીજીનો સ્વભાવ શરમાળ હતો એમ. બોલવું પણ સત્ય અને સેવાનો સાથ આપવો. સરસ. હા બેટા, એમ જ લખવાનું. ગાંધીજી સ્વભાવે શરમાળ હતા. ગાંધીજીનો સ્વભાવ શરમાળ હતો. એ મિસ તમે બોલો. આ કઈ સમજાતું નથી કઈ મિસ. આખો પેલું લખાઈ ગયું? હું તો કહું છું મિસ, આની અંદર હરખું ન સમજાતું. તમે ઓકે. બોલો ને. હા, હું બોલું છું. જો મેં જેટલું લખાયું બોલું છું. આ પાઠમાં ગાંધીજીના ગુણો જોવા મળ્યા. પછી 2 ટપકા. તમે જોવા મળેલ ગુણો લખાયા છે ને. હા, ગાંધીજી સ્વભાવે શરમાળ હતા. અને મિસ મેં એમ લખી નાખ્યું, ગાંધીજીનો સ્વભાવ શરમાળ હતો. એ ચાલે બેટા, એવી મિસ્ટેક તો ચાલે. આપણે વાક્ય વ્યવસ્થિત બનવું જોઈએ. બરાબર? હા. પછી આપણને ઉમેરે બીજું વાક્ય કીધું. ભાઈ ઉમેર, બોલ તો ફરી વખત બેટા. ઓછું બોલવું અને સત્યનો સેવાનો સાથ આપ્યો. સરસ. ઓછું બોલવું. લખો બોયસ. ઓછું બોલવું પણ ભણવામાં હોશિયાર હતા. ઓછું બોલતા હતા પણ ભણવામાં કેવા હતા? હોશિયાર હતા. મિસ આ બીજો પોઈન્ટ છે ને. હા, ઓછું બોલવું પણ ભણવામાં હોશિયાર હતા. ત્રીજો પોઈન્ટ. સત્ય અને સેવા. સત્ય અને સેવા એમના જીવન મંત્રો હતા. સત્ય અને સેવા એમના જીવન મંત્રો હતા. ચાલો બોઈસ, પછી શું લખશું બીજું? બીજું, તે કદી અક્ષરો. ચોરી ના કરતા. હા, પોતાની ભૂલ સ્વીકારતા હતા. બરાબર ને? અને એનું વર્તન કેવું કરતા હતા? આપણે ઓલો જવાબ હતો ને, ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? ઉભા રહ્યો મિસ, કાઢું. હા, મગજની ડાયરી માંથી કાઢો તો વધારે ગમશે મને. મિસ ચોથો પોઈન્ટ. બુકમાં નથી મળતો મગજની ડાયરી. એ વાસી પઠાણ, ફરહાન ની બધા હોય છે, કોઈ દી જવાબ તો આપતા નથી. એમ ફરહાન? એ મિસ મેં આપું છું ને જવાબ. તો આપી જ છે. આવે શિક્ષકને ઠપકો આપવો પડે એવું ગાંધીજીના હાથે કઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે એ ગાંધીજીને અસહ્ય થઈ પડતું. હા, તો લખો નવું વાક્ય. ઠપકો આપવો પડે.
ઠપકો સાંભળવો પડે નહીં એની કાળજી રાખતા હતા. બરાબર, આપણે ટૂંકમાં વાક્ય બનાવી નાખશું. લખો, જીવન મંત્રો હતા, પૂર્ણ વિરામ કરીને લખો. તેઓ પોતાની ભૂલ. હા મિસ, મેં નંબર 4 કરી નાખ્યો, ચાલશે? હા, કઈ વાંધો નહીં. તેઓ પોતાની ભૂલ સ્વીકારતા હતા. ફરીથી બોલો, કાંઈ નથી સમજાતું. શાહનવાઝને બહુ ઓછું સંભળાયું. તેઓ પોતાની ભૂલ સ્વીકારતા હતા. પછી નવું વાક્ય, શિક્ષકનો ઠપકો ન સાંભળવો પડે, ન સાંભળવો પડે તેની ચીવટ રાખતા હતા. પૂર્ણ વિરામ. છેલ્લું વાક્ય લખી લ્યો. ગાંધીજી શિક્ષણ પ્રેમી હતા. કેટલા મિસ? છેલ્લું ને? છેલ્લું. જે નંબર તમે આપ્યો હોય. હા, મેં 6 આપ્યો. ગાંધીજી શિક્ષણ પ્રેમી હતા. શિક્ષણ પ્રેમી હતા. ક્ષણ હવે જગ્યા વધી છે. હા મિસ, જગ્યાનું ટેન્શન ન લેતા પાછળ પ્રવૃત્તિમાં લખી નાખશું, એવું હશે ને તો. તો લખાવી દો 2 વાક્યો. જે અક્ષરોનું, ભાષાઓનું એને જે આપ્યું હતું ને આપણને, એટલી જગ્યા નથી, રેવા દો હા મિસ. કા લખશું મિસ, રેવા દો. બેટા પાછળ પ્રવૃત્તિમાં લખી નાખ. મારે જ મિસ આગળ જગ્યા છે, ન ઉતરે મિસ, તમે રેવા દો મિસ. તેમણે સારા અક્ષરો માટે તેમણે અને અન્ય ભાષાઓને પણ અભ્યાસક્રમમાં સ્થાન અભ્યાસક્રમમાં સ્થાન હોવું જોઈએ. જોઈએ તેવા વિચારો રજૂ કર્યા હતા. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. તેવા વિચારો રજૂ કર્યા હતા. તેવા વિચારો રજૂ કર્યા હતા. જવાબ રિપીટ કરશે. કોણ? તમારો અવાજ કપાતો છે. તારો જુબેરી માઈક મોહમ્મદ બદલે, રજા યારે યારે બોલો છો રિપીટ તું. કર. રજા સંભળાય છે ને બેટા? જવાબ રિપીટ કરે એમ કઉ છું. મિસ મારું ધ્યાન જ નથી. મને કીધું ને મિસ તમે. તને જ કીધું. કરે છે ને રિપીટ? હવે ધ્યાન હતું ને? હા, કરું છું. ઓકે, બોલો. ગાંધીજીના ગુણો જોવા મળ્યા. ગાંધીજી સ્વભાવે શરમાળા હતા. ઓછું બોલવું પણ ભણવામાં હોશિયાર હતા. સત્ય અને સેવાઓના જીવન મંત્રો પોતાની ભૂલ સ્વીકારતા હતા. શિક્ષકનો ઠપકો ન સાંભળવો પડે તેની ચીવટ રાખતા હતા. ગાંધીજી શિક્ષણ
પ્રેમી હતા. તેમણે સારા અક્ષરો અને અન્ય ભાષાઓની પણ અભ્યાસક્રમમાં સ્થાન હોવું જોઈએ તેવા વિચારો રજૂ કર્યા હતા. હવે તમે અરે વાહ, સાંભળ્યું છે ને? હા લખ્યું જ છે ને બેટા, મેં ક્યાં ના પાડી, એટલે તો તારી પાસે રિપીટ કરાયું. ઓલી વખતે તો હું તું અમુક શબ્દો ખાઈ ગયો ને તમે કીધું આ વખતે નહીં ખાય, એટલે ફરી વાર તારી પાસે જ રિપીટ કરાયું. આની અંદર છેલ્લે એમ હતું ને કે તેમણે સારા અક્ષરો માટે અને અન્ય ભાષાઓને પણ હા અભ્યાસક્રમમાં સ્થાન હોવું જોઈએ. હા, તેવા વિચારો રજૂ કર્યા હતા. કેવા વિચારો એવી જ પાછળ લખી નાખ્યું પ્રવૃત્તિમાં. ઓકે ચાલો. સારા અક્ષરો માટે પછી બોલો ને સંભળાવું. સારા બધા અક્ષરો, આ બધા માઇક મ્યુટ કરી દો, હું બોલું છું. સારા અક્ષરો માટે અને અન્ય ભાષાઓને પણ અભ્યાસક્રમમાં બીજા સ્થાન, નહીં બેટા, આને બાકી છે શાહનવાઝ ને, એટલે પૂરું કરાવું છું. સ્થાન હોવું જોઈએ એવા વિચારો રજૂ કર્યા હતા. હવે પ્રશ્ન 5 બોયઝ શરૂ થાય છે. આ છેલ્લો પ્રશ્ન, પછી આપણો પાઠ અહીંયા પૂર્ણ થઈ જશે. એમાં તમારે કારણો લખવાના છે. તો પહેલું છે કે ગાંધીજી કસરતના વર્ગમાં મોડા પડ્યા. શા માટે મોડા પડ્યા હતા? કોણ કહેશે મને? આમે શું કહો અલીરજા? હાલો, અલી રઝા કહેશે. બોલ બેટા. તેમના પિતાજીની હાલત સારી નહોતી, એટલા માટે તે મોડા પડ્યા. નહીં હો ભાઈ, બીજા કોણ મને જવાબ આપશે? મિસોલા કાકા, હા મિસ વાદળની હિસાબે. હા, વાદળના હિસાબે. નીચે વાદળના કારણે. હા બોલ. મિસ વાદળની મજેથી સુરત ઢકાઈ ગયો તો ને, તો એમને એમ કે હજી વાર છે, વાદળના હિસાબે મોડા પડ્યા. હા, વાદળા છવાયેલા હતા અને એની પાસે ઘડિયાળ હતી નહીં, એટલે એને ચોક્કસ સમયનો ખ્યાલ આવ્યો નહીં. તો આપણે જવાબ છે ના વર્ગમાં મોડા પડ્યા, કારણ કે આપણે અંડરલાઈન કરી નાખો અને સીધું લખો કારણ કે. કારણ કે આકાશમાં વાદળા છવાયેલા હતા. અને તેમની પાસે ઘડિયાળ નહોતી. છવાયેલા હતા અને તેમની પાસે ઘડિયાળ નહોતી. એટલે કોનું આ માઈક ઓન છે? મ્યુટ કરી દો ને બેટા. એટલે ચોક્કસ સમયનો અંદાજ ન આવ્યો. અરમાન જવાબ રિપીટ કરશે. ચોક્કસ સમયનો અંદાજ ન આવ્યો. અરમાન જવાબ રિપીટ કરો બેટા. મિસી લેફ્ટ થઈ ગયો, તમે વાંચવાનું કીધું ને તો. લ્યો, અંદાજ ન ફરહાન આવ્યો. મિસ હું વાંચું અલીરજા. તો જ્યાં અલી રઝા ને બીજું કોણ બોલે છે એ આપશે મને. 73 આપો મને જવાબ. હા મિસ. ગાંધીજી કસરતના વર્ગમાં મોડા પડ્યા કારણ કે આકાશમાં વાદળ
છવાયેલા વાદળા છવાયેલા હતા અને તેની આગળ તેમની પાસે તેમની પાસે ઘડિયાળ ન હતી, આથી તેમને ચોક્કસ સમયનો અંદાજ ન આવ્યો. સરસ. મારી સાથે લખ્યું છે બેટા? હામિશ. બરાબર. તો થોડી ભૂલ પડે છે, ધ્યાનથી લખજો. ચાલો, બીજો સવાલ છે કે ગિની સાહેબ આગળ ગાંધીજી મનમાં ને મનમાં સમસમી રહ્યા. તો આપણે સમસમી જવાબ રહ્યા. સમસમી રહ્યા એટલે શું થાય? રૂઢિપ્રયોગ આવી ગયેલો છે ને. હામિશ, મને નતો આવડતો એટલે મેં નતો લખ્યો. હોમવર્કમાં આપ્યો છો ને. ધૂંધવાઈ ઉઠવું. ધૂંધવાય ઉઠવું. ઉભા રહ્યો, લખી જ હા, નાખું. રૂઢિપ્રયોગ નો અર્થ લખી જ નાખારો. ધૂંધવાઈ ઉઠવું. ધૂંધવાઈ ઈ કે ય? ઉ ઉ ધૂંધવા ઈ ઈ. ઈ ઉઠવું. મેં તે દિવસે સોલ્વ કરાયું પણ તું હતો નહીં લેક્ચરમાં એટલે. હા મિસ, મને એમ કે તમે રિવિઝન તો કરાવશો જ તેને. તો હવે ઈ લખી નાખે, બીજું તો હું. ઓકે, વાક્ય લખી નાખજે જાતે. હા, ઈ તો ગમે એ વાક્ય હાલશે ને. હા, ચાલો બોಯ್સ, આનું કારણ આપણે કેવી રીતે બનાવશું? સ્ટાર્ટિંગ તો હવે તમને બધાને આવડે ને? જીમી સાહેબ આગળ ગાંધીજી. લખો. તમે એક તમે કહી દો. ગિમી સાહેબ આગળ ગાંધીજી મનમાં ને મનમાં સમસમી રહ્યા, કારણ કે ગિમી સાહેબે મોડા પડવાનું કારણ સ્વીકાર્યું નહીં. ગિમી સાહેબ ગિમી સાહેબે મોડા પડવાનું કારણ સ્વીકાર્યું નહીં. ઉપરથી દંડ લખતા આવડશે ને બધાને? નહીં. ઉપરથી દંડ કર્યો. પૂર્ણ વિરામ. ગાંધીજી પછી સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખજો, પોતે ખોટા નથી. દંડ કર્યો પછી પૂર્ણ વિરામ, ગાંધીજી સિંગલ ઇન્વર્ટેડ કોમા શરૂ. પોતે ખોટા નથી, કોમા પૂરા. એ વાત સાબિત કરી શક્યા નહીં. પૂર્ણ વિરામ, જવાબ પૂરો. શક્ય નહીં. તો બોયઝ, અહીંયા આપણે 13મો પાઠ છે એ પૂર્ણ થાય છે. તમે મિસ, હજી તો બધા કેટલું બાકી છે પાછળ? લે શું બેટા, ઈ તો તમને અગાઉ નતું કરાવી દીધું? હા, લખી કાઢીશ મેં, બોલું બધું. તો કેમ કે છો કેટલું બધું બાકી છે હજી તો એમ? હા, કેમ? એ પહેલા મેં તમને બધું સોલ્વ કરાવ્યું નાનું અને પછી આ મોટા પ્રશ્નોત્તર જ બાકી રાખ્યા હતા, જેથી કરી અને તમારે રિવિઝન છે ને તમે કરી શકો. બરાબર બોયઝ? હવે જો પાઠ 2 દિવસ હજી દઈ દ્યો ને થઈ જાય. પાઠ 11, 12 અને 13 તમારે કાંઈ બાકી હોય તો પૂર્ણ કરી મિસ, નાખજો. લેક્ચર એ પૂરો ને તો પાઠ પૂરો તો. કેમ લેક્ચર પૂરું? તમે હવે શું કરશે આપણે? મિસ તો આજે વાંચન કરાવો ને યાર. આપણી પાસે ઘણું બધું વર્ક છે હો હા, બેટા. તો મિસ આપણી પાસે લાઇબ્રેરી છે.
વાંચન કરાવો મિસ ગમે કાંક. હા કરાવો બેટા. તો તમને લોકોને પેપર સ્ટાઇલ મુજબ હજી જેને બાકી છે એ પ્લીઝ બધા શનિવાર સુધીમાં પૂરું કરી નાખજો અને પાકું કરી નાખજો. શનિવારથી હું તમને ઓરલી પૂછીશ, બરાબર? હજુ આપણી પાસે 10 મિનિટનો ટાઈમ છે, તો હું તમને અહીંયા સ્ક્રીન ઉપર કેટલાક મુદ્દા રાખું છું. એ મુદ્દાના આધારે આપણે નિબંધની ચર્ચા કરવાની છે. તો ખાલી મિસ ગમશે ને ચર્ચા? તમને બધાને? હા, ચર્ચા જ તે. ચાલો, અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે? શિયાળાની સવાર. હા, તો આપણા નિબંધનું નામ તમને બધાને આમ તો દેખાઈ જ ગયું છે કે આપણા નિબંધનું નામ છે શિયાળાની સવાર. તો આ મુદ્દા તમને આપેલા છે. એ મુદ્દાના આધાર ઉપર આપણે શેના વિશે નિબંધની ચર્ચા કરીશું? શિયાળાની સવારમાં શું શું થાય? ઠંડી આવે, પછી મોડું થાય એટલે સૂર્ય ઉગે. ચાલો, પહેલા તમે બધા મુદ્દાનું મનમાં વાંચન કરી લ્યો અને પછી હું કહું ત્યારે તમારે મને એની ચર્ચા રજૂ કરવાની છે. મુદ્દાનું વાંચન કરજો બધા મનમાં. હું અહીંયાથી વાંચું છું. મુદ્દા ઉપરથી બનાવવાનું ને. હા, હું અહીંયાથી મુદ્દા વાંચું છું તે એટલે મને ખબર પડશે કે તમારે વંચાઈ ગયા છે, એટલે હું સ્ક્રીન ઉપર બીજા મુદ્દા રાખી દઈશ. બરાબર? એટલે મનમાં વાંચજો, કોઈએ કાંઈ બોલવાનું નથી. મિસ મેં વાંચું? મનમાં વાંચવાનું છે બેટા. સરસ બોys, આપણે બધાએ મુદ્દાનું વાંચન કર્યું. હવે મુદ્દાના આધારે આપણે વાક્યો બનાવશું, પેરેગ્રાફ બનાવશું, બરાબર? તો સૌથી પહેલો મુદ્દો છે કે સવાર હંમેશા સ્ફૂર્તિદાયક. તો સૌથી પહેલા તો આપણે સવારનું વર્ણન લખવાનું છે. તો ચાલો, કોણ મને સવાર વિશે વાક્યો કહેશે? મિસ હું કહું લીરોઝા? અલી રઝા બોલશે. હા મિસ. સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. શિયાળાની સવાર ખૂબ જ તાજગી ભરી હોય છે. તાજગી અને સ્ફૂર્તિ ભરી હોય છે. ચાલો, બીજું કોણ બોલતું હતું? ઉમેર બોલતો હતો. ઉમેર બોલશે હવે. મિસ શાયદ અરમાન કા રજા બોલતા था, ઈ નતો બોલતો. અરમાન, ઠીક, એવું હતું તો અરમાન કે રઝા શું બોલવું છે બોલો બેટા. જે કોઈ બોલતા હોય તો બોલો. તો ભાઈ, સવારનો સમય હોય છે ને, એ આપણને તાજગી અને સ્ફૂર્તિદાયક હોય છે. કારણ કે આપણે આખી રાત્રિ દરમિયાન આરામ કર્યો હોય છે, એટલે આપણને થાક ઉતરી ગયો હોય છે. સવાર સવારમાં જાગીને આપણે બોલીએ કે ઓ કેટલો થાકી ગયો એમ બોલીએ છીએ સવારે ઉઠીને તરત આપણે.
મમ્મી નથી બોલતા. કામ તો કે ભાઈ આખી રાત્રિ દરમિયાન આપણે આરામ કર્યો હોય છે એટલે સવારે જાગી અને આપણને થાકનો અનુભવ થતો નથી. એટલે કે આપણું શરીર હોય ને એ પણ કેવું હોય છે, તંદુરસ્ત, અને આપણું મન પણ તાજગી આપે છે. તન અને મન એ બે આપણને તાજગી આપે છે, કારણ કે બંને તંદુરસ્ત હોય, સ્વસ્થ હોય, એકદમ થાકનો અનુભવ ન હોય. તમને રાત્રે કોઈ એમ કે ચાલો આટલું કામ કરી નાખો તો રાત્રે આપણને કંટાળો આવી જાય. શું કામ કંટાળો આવે રાત્રે? બોઈસ, રાત્રે શું કામ આપણને થાકી જાવ કંટાળો આવી જાય? થાકી ગયા હોય આપણે ઠંડી હોય ને એટલે મીન્સ આપણને આમ હાથે નો હાલે. એટલે આપણે સુઈ જઈએ. હા, અને આખા દિવસ દરમિયાન આપણે કઈ ને કઈ શારીરિક કામ એટલે કે શરીરથી કાર્ય કર્યું હોય અને માનસિક, તમે બધા ભણો છો, મોબાઈલમાં વર્ક કરો છો, હોમવર્ક કર્યું, એ બધું માનસિક થાકી રહે. તો આપણને કઈ ને કઈ આખા દિવસની અંદર શારીરિક કે માનસિક થાક લાગ્યો હોય છે, જેના કારણે રાત્રિના સમયે આપણને થાક અનુભવાય છે, કંટાળો અનુભવાય છે. જ્યારે સવારનો સમય છે એ આપણને તાજગી આપે છે, સ્ફૂર્તિ આપે છે, અને આપણા તન મનને પણ એ તંદુરસ્તી અને તાજગી આપે છે. એમાંય પાછી ભાઈ શિયાળાની સવાર સરસ મજાની ઠંડી ઠંડી હોય અને ઠંડીનો સમય હોય ને તો આપણને કંટાળો ન આવે. ભલે ઠંડી બહુ લાગતી હોય તોય આપણે જાગીને બેસી જઈએ. હા 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 કરતા કરતા સૂરજ મોડો ઉગે. હા, હવે આપણે શિયાળાની સવારની વિશેષતા લખવાની છે. તો ચાલો, તો શિયાળાની સવાર વિશે શું લખી શકીએ આપણે? વિશેષતા. હા, અરમાન બોલ બેટા. મિસ, શિયાળામાં પેલા તો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. સવારના અરે વાહ. વહેલા લોકો કસરત કરવા જાય છે. બેટા, આપણે શિયાળાની સવાર વિશે જો લોકો કસરત કરવા જાય ની આગળ તમારે મુદ્દા આવ્યા છે તો એ મુદ્દામાં આપણે લેખન કરશું ને. અત્યારે જો એ વચ્ચે લખી નાખશો તો આપણા નિબંધની આખી લિંક તૂટી જશે. એટલા માટે ચલો, શિયાળાની સવારની વિશેષતા જ આપણે લખવાની છે. એમાં જો નીચે તમને આપ્યો જ છે બીજો મુદ્દો. શું આપ્યો છે? એની અંદર એમાં દાંત શિયાળાની સવારે વહેલા ઉઠીને આપણે ગરમ કપડા પહેરીએ છીએ. સવારે ઉઠીએ ત્યારે ઠંડીથી દાંત કડકડ થાય છે, ખુબ જ ઠંડી હોય છે. પછી ત્યારે સૂર્ય કેવો ઉગે છે, ક્યારે ઉગે મોડો છે? છીએ. અને આપડે બધા વેલા જાગી ગયા હોય એવું લાગે ને, કે હા, સૂર્ય મોડો ઉગે અને એટલે આપડે તારા બધા દેખાય છે. હા, આપડે બધા વેલા જાગી જઈએ છીએ અને વહેલા જાગીને તમે બહાર જુઓ તો આકાશની અંદર તમને તારલાઓ છે ઈ પણ જોવા મળે છે. પછી વહેલી સવારે બધા જાગીને પોતપોતાના કામ કરવા મળે છે. અને હા, ખેડૂતો ખેતર ખેડવા મળે છે. એ મુદ્દા હવે આવશે. પશુને દોહે છે. ખાલી રજા ગામડાની જોઈને સવાર નિબંધ બોલતો લાગે છે. કાઈ મિસ જોઈન નઈ, બધા તો પોતપોતાનું કામ કરે. હજી કેટલા બાકી છે. છોકરાઓ સ્કૂલ કરવા બેઠે છે. આવે ને બધું મિસ લાઈનસર. હા, ચાલો પછી હવે ગામડાની સવારનું વર્ણન કરવાનું છે આપડે. ગામડાની સવાર. હા, જુઓ ટોપિક આપેલા જ છે. મિસ, પેલું હું કહું? હા, બોલ શાહનવાજ. આમ છેલ્લું રાખવું બાયું જાય કુએ. શું? ગામડાની ગાયોને ભેંસને દોહે છે. ઢેર હા, ભરવા જાય કુએથી. ગામડાની સ્ત્રીઓ છે એ ગાયો અને ભેંસોને દોહે છે. પછી કુએ પાણી ભરવા જાય છે. પછી ક્યાંક શેના અવાજો સંભળાય છે આપણને? કેના મિસ? જો ટોપિક છે જ તેમાં. હા મિસ, કુકડાને કુકડો ઉઠાવે ને. હા, એ તો હા, આપણને કુકડાની કૂક સંભળાય છે. કુકડાની કૂક. કુકડાની કૂક સંભળાય છે. એ તો પછી એમ જ હોય. ન આવડે તો ગમે ઈ.
સવારમાં ઘરમાં ઘંટીના અવાજ સંભળાય છે. કુકડો બોલે ને શું કહેવાય? કુકડે કુક બોલે ને એને કુક કહેવાય ને કા? હા, ઇંગ્લિશમાં કુક કહેવાય બેટા, એટલે તો મને હસવું આવ્યું. તો ક્યાંક ઘંટીઓ અને વલોણાના નાદ એટલે કે અવાજ સંભળાય છે. પછી એ તમારે મુદ્દા આપેલા જ છે, મુદ્દાને ધ્યાનમાં રાખીને બોલો ને. હા મિસ, પછી આપણે ત્યાં ગામડાનું નહીં પણ આપણે અત્યારે આમ શહેરમાં બધા સવારે દૂધ દેવા આવે છે, પછી છાપા દેવા આવે છે. શહેરની સવાર આપણે પેલા ગામડાની સવારે બોલો, પછી શહેરમાં જઈએ હો ફરવા. ગામડાની સવાર ઇંગ્લિશ માં રહેવું જ થઈશ, થોડીક વાર શહેરમાં ગડી જાવ તો થોડીક વાર ગામડામાં. એટલે જ તને આ પાછો બોલાવવો પડે છે, અત્યારે ગામડામાં વયો આવ્યો મારી હારે. ચાલો, ખેડૂતો ક્યાં જાય હા મિસ, છે? પછી આ છેલ્લાથી બોલ્યા કે સવારે બધા લોકો જાગીને ઠંડીમાં તાપણા કરે છે. હા, ગામડામાં તાપણા કરે છે, કરી અને શહેરમાં ઠંડી હીટર ઉડાડે છે. શરૂ કરે તો છે. શહેરમાં પહોંચી. ખેડૂતો ખેતરે કામ કરવા જાય. હા, છોકરા સવારે બોલી ગયો ને, ખેડૂતો ખેતર ખેડવા જાય છે. સવારે ખેડૂતો ખેતી કામમાં લાગી જાય છે. પછી સ્ત્રીઓ શું કામ કરે છે? ગામડાની સ્ત્રીઓ ગામડાની હમણાં જ હતી. સ્કૂલમાં જાય છે. ગાયો ભેંસોને દોહે છે, પછી કુએ પાણી ભરવા જાય છે, અને બધા ક્યાંક ઓનલાઈન કરે છે. ઘંટીઓ અને વલોણાના નાદ સંભળાય છે. અને કેટલાક લોકો તાપણું કરી ઠંડી ઉડાડે છે. આવું બધું આપણે ગામડાનું આવે ને કે શિયાળાની બપોર ને ચોમાસાની રાત. ના બેટા, શિયાળાની સવાર આવે, ઉનાળાનો બપોર આવે, ચોમાસાની રાત નિબંધ નથી આવતો. ત્યાં તો ત્યારબાદ હોય. હા, એટલે જ મારે તને કેવું પડ્યું લીધા શહેરની સવાર. ચાલો, શહેરની સવાર કેવી હોય આવી છે? હું બોલ્યો છાપા વાળાનું, દૂધ વાળાનું, વિદ્યાર્થી હું બોલ્યો. બોલો ફરી વાર. હા, સવારે દૂધ વાળા દૂધ દેવા આવે છે, છાપા વાળા છાપા દેવા આવે છે, વિદ્યાર્થીઓ સ્કૂલમાં બેઠે છે, કામદારો તેના કામે જાય છે, લોકો બધા ફરવા નીકળે છે. અને બધા લોકો કસરત પણ કરે છે, જોગિંગ માટે નીકળે છે. ફરવા નીકળે એને જ જોગિંગ કહેવાય. હા. મિસ, શહેરમાં તો બોલો. કા કુકડાની ઇજ્જત ન હોતી નહીં. નહીં. એટલે જ તો બધા બંને ફોન ઘડિયાળ મૂકી દે. હા, ને અલાર્મ મેં થી જાગે ને. ગામડે ગયા હતા ને, તો મિસ ને કઈ કુકડો ક્યાંય દેખાતો નતો. એ ખાલી આ અત્યારે તો ટીવીમાં એમ જ દેખાડે. ગામડા છે ને, એ પણ શહેર જ બની ગયા છે. અત્યારે બહુ ઓછું ગામડાનું વર્તન જોવા મળે છે. અત્યારે હજી મોટા મેં તમે ભાગના કાલે જ ગામડા ગયા હતા છે. ને, ત્યાં હા પ્રોગ્રામ હતો તો ચમાડી નામ છે ગામડાનું. તમે હા કાલે જઈને ગયા તો ને, કેટલી ફોર વ્હીલ લાગે નહીં ગામડું છે. ખાલી ઘર હા જ એવા જૂના. હમ. હા, એટલે જ કઉ છું, અત્યારે મોટા ભાગના ગામડાઓ શહેર બનવા લાગ્યા છે. તો બોઈઝ આપણે આ નિબંધ જે છે, શિયાળાની સવારી થોડો બાકી રાખીએ છીએ, કારણ કે આપણો લેક્ચર પૂરો થઈ ગયો છે, બરાબર. તો આપણે લેક્ચર અહિયાં પૂર્ણ કરીએ છીએ. હોમવર્ક તમને બધાને સમજાઈ ગયું છે ને? હા મિસ, પછી બીજી વખત કરાવું મજા હા આવે. હા, કરાવીશ. એમાં તો મજા જ આવે તમને બધાને. મેં એમ તો કીધું તમને મજા આવે એવું કામ કરાવીશ, નતું કીધું મેં? હા મિસ, કીધું તું. તો પછી ચાલો બોઈસ, તો આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. આજે